આજકાલ સમાજ ચમત્કારના માર્ગ તરફ ધીરે ધીરે ચાલવા લાગ્યો, પણ ભક્તિ માર્ગ એ ચમત્કારનો માર્ગ નથી, પણ ભક્તિ માર્ગ એ શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાનો માર્ગ છે. અહીંયા કોઈ રૂપિયાના 2 રૂપિયા કરીને નથી આપતો, તોલાના 2 તોલા કરીને નથી આપતો. અહીંયા કોઈ જ ચમત્કાર નથી, પણ છતાંય ભક્તોના કાર્ય પૂર્ણ થાય છે. કારણ એ ભક્તોની શ્રદ્ધા છે, ભક્તોનો વિશ્વાસ છે. ચમત્કાર નથી હો અહીંયા. એ હજારો ભક્તોની શ્રદ્ધા. અને જે સ્થાનમાં આપણે બેઠા છીએ, તમે મંદિરમાં, સંતરામ મંદિરમાં આવો, તમારા મનની મૂંઝવણ લઈને આવશો અને તમને મહારાજની જોડે જઈને તમે તમારું વાતને વ્યક્ત કરો, મહારાજ મારે આ દુઃખ છે, તકલીફ છે, આ મુસીબત છે, ત્યારે મહારાજ તમને શું કહેશે? એ કોઈ તંત્ર મંત્ર નહીં કરી આપે, કોઈ દોરા ધાગા નહીં બાંધી આપે, પણ એક જ વાત કહેશે કે જાઓ તમે મહારાજની સામે જઈને ઉભા રહો અને તમારું દુઃખ, તમારી તકલીફ જે છે એ મહારાજને જઈને તમે વ્યક્ત કરો. અને જો મહારાજ તમારું કાર્ય પૂરું કરી દે તો વધારે કઈ નહીં, એક નારિયેલ અને એક દીવો મહારાજે આવીને કરી જજો. જો સક્ષમ હો તો ઘી પૂરી જજો. અહીંયા કોઈ સ્પેસિફિક એક વસ્તુ નથી બધા તમારે આટલું કરવું જ પડશે. આ એક જ કાર્ય, બસ નારિયેલ અને દીવો કરી જજો. અને સંતરામ મહારાજના તો એટલા બધા પ્રમાણ છે, કારણ કેવલ ભારત પૂરતા નહીં, કેવલ ગુજરાત પૂરતા નહીં, પણ ગુજરાત, ગુજરાતની બહાર, દેશ અને વિદેશમાં જેના અસંખ્ય ભક્તો રહે છે. ગામડાનો ખેડૂત ખેતી કરતો હોય ને પાકને નુકસાન થતું હોય અને ખેડૂત ખેતરમાં ઉભો ઉભો સંતરામ મહારાજને યાદ કરે, મહારાજ આ પાકમાંથી રોગને દૂર કરી દેજો, હું જે થશે એ અનાજ આપના ત્યાં પધરાવી જઈશ. અને પ્રમાણ છે કે આવેલો રોગ એ અનાજમાંથી દૂર થઈ જાય. ગાય દૂધ ના આપતી હોય ને સંતરામ મહારાજને યાદ કરે અને દૂધ ના આપતી ગાય, બીમાર ગાય ફરી પાછી સાજી થઈ જાય. કેટલા ભક્તોના પ્રમાણ છે. રોજનું એક પુસ્તક બહાર પાડીએ ને તોય ઓછું પડે. આ ચમત્કાર નથી, પણ એ ભક્તોની શ્રદ્ધા છે, એ ભક્તોનો વિશ્વાસ છે. કે પ્રત્યેકનું ધ્યાન મહારાજ રાખે છે. અને એમાંય કોઈની પાસે માગવાનું નહીં. વગર માગે એ સમાજની સેવા કરવાની. કેટલી સેવાઓ સંતરામ મંદિરની અંદર જે થાય છે, આપણે બધા જેના સાક્ષી છે, જોયું છે. અને કરમસદમાં તો પૂજ્ય મોરારીદાસજી મહારાજ ના નિશ્રામાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા પણ જે ચાલી રહી છે. ગૌ સેવા પણ, ગૌશાળા પણ છે મંદિરની, એજ્યુકેશન સેવા ચલાવે છે, સંતરામ વિદ્યાલય પણ છે. જે બહારગામથી પણ વિદ્યાર્થીઓને અહીંયા આવીને ભણવું હોય, પરિસ્થિતિ ન હોય તો મંદિરમાં રહીને એ બાળકો પોતાનો અભ્યાસ પૂરો કરે છે. દેશમાં જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ આવે
એ પૂર આવે કે રોગચાળો આવે કે અતિશય વરસાદ પડ્યો હોય, કોઈ પણ ઉપદ્રવ થયો હોય, અને મહારાજને કેવલ વાત જાણ થાય અને મહારાજ બધી વ્યવસ્થાઓ સેવાની જે કરે છે. જન સેવા, સમાજ સેવા, આપણે બધા જેના સાક્ષી છે. તો ભક્તિ માર્ગ શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાનો માર્ગ છે.